નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના કરજણ નજીક માતર ટોલ પ્લાઝા પાસે એક્સપ્રેસ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આગળ ઉભેલી ટ્રકની પાછળ કુરિયરનો માલ સામાન ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ બચાવી લીધો છે. રાજકોટથી ખાનગી કુરિયર સર્વિસનો સામાન ભરીને સુરત તરફ જઈ રહેલી ટ્રકે માતર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર આગળ ઉભેલી ટ્રકમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ જતા ડ્રાઈવર સ્ટીયરિંગ અને પતરા વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટના અંગે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ફાયરની ટીમે હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ટ્રકના પતરા ચીરીને 45 મિનિટની કઠિન કામગીરી બાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જેને તાત્કાલિક 108 મારફતે આમોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ ફાયર વિભાગની સમય સૂચકતા અને 45 મિનિટના સઘન રેસ્ક્યુ ઓપરેશનના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.